ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. वेलकम लर्नर्स. पंछी नदिया ये पवन के જોકે કોઈ સરહદ ના ઇન્હે રોકે. પણ આપણે આમાંના કંઈ નથી અને આપણે રાજકીય વહીવટી સરળતા, ભૂગોળ, સંસ્કૃતિ એ બધાને ધ્યાનમાં રાખીને રાજ્યોની, શહેરોની અને ઘણા બધા દેશોની સરહદોમાં રહીએ છીએ. અને આ સરહદોને કારણે જ આખું અર્થતંત્ર, આખું અર્થશાસ્ત્ર નવું જ ડેવલપ કરવાની જરૂર ઊભી થઈ છે. આજે હું અને તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના માસ્ટર ઓફ કોમર્સ ડિગ્રી માટેના આ પેપર માટે સાથે છીએ. અને એ છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં અને વેપાર પર્યાવરણમાં તેની અસરો. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વેપાર પર્યાવરણનું તમારું 10મું એકમ પેપર છે ધંધાકીય પર્યાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે પર્યાવરણ એટલે શું અને વેપાર પર્યાવરણ અથવા તો બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે શું, કે જે આપણા બિઝનેસ ડિસિઝન ઉપર અસર કરે. આ એક આપણે કોન્સેપ્ટ ક્લિયર કર્યો. બીજો આપણી પાસે છે આંતરરાષ્ટ્રીય વેપારનો. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણું ચલણ, આપણી જરૂરિયાતો, આપણું કુદરતી સાધનોનું હોવું એ બધું અલગ છે. એના કારણે નિયમો પણ જુદા જુદા દેશના અલગ બને છે. પરંતુ આપણે એ સાથે એ પણ જાણીએ છીએ કે મુક્ત વેપાર ખાસ વિકાસ માટે જરૂરી છે. કોઈ એક દેશ પાસે વિકાસ માટે જરૂરી સાધનો ન હોય, જીવન ગુણવત્તાયુક્ત બને તેમ ન હોય, કોઈ પ્રાકૃતિક આપત્તિ આવી હોય કે માનવ નિર્મિત સ્થિતિ ઊભી થઈ હોય, જેમ કે વોર, યુદ્ધ, તો એ સમયમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સક્રિય થાય એવું આપણે બધા ઈચ્છીએ છીએ. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ હોય કે આર્થિક કટોકટીની સ્થિતિ હોય, આ બધાના અનુભવોના આધારે ઘણી બધી આર્થિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી રહી છે. આજે આ સેશનમાં આપણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે અભ્યાસ કરીએ. આગળ જોઈએ. આ સેશનની રૂપરેખામાં આપણે જુદી જુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો પરિચય મેળવીશું. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અભ્યાસના હેતુ જાણીશું. પણ મને લાગે છે કે આ હેતુ તો આપણે અત્યારે બહુ મેચ્યોર વિદ્યાર્થી લર્નર છીએ અને આસપાસ બનતી ઘટનાઓને આધારે વિચારી પણ શકીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ શા માટે હોવી જોઈએ અને એનો અભ્યાસ શા માટે કરવો જોઈએ. તો એ આપણી રૂપરેખામાં એક મુદ્દો પણ છે. ત્રીજો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય વેપારમાં ભૂમિકા શું હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ભારત. આગળના 2 કે 3 સેશન્સ આપણે આ રૂપરેખાના આધારે કામ કરીશું. આગળનો મુદ્દો છે ઉદ્દેશ્યો, કે આ સેશન પછી, આ ખંડ પછી કે આ એકમનો અભ્યાસ કર્યા પછી આપણામાં કઈ ક્ષમતા ડેવલપ થાય, કઈ ક્ષમતા નિર્માણ થાય. તો આ એકમના અભ્યાસ પછી જુદી જુદી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો પરિચય આપી શકીએ. આંતરરાષ્ટ્રીય વેપારમાં, પર્યાવરણમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકા સમજાવી શકીએ અને ચર્ચા પણ કરી શકીએ. ભારત સાથેના સંબંધો કેવા છે એ વિશે પણ આપણે ચર્ચા કરી શકીએ, એવો આપણો હેતુ છે. સ્ટુડન્ટ્સ, આ સ્લાઇડ જુઓ. તેમાં બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બતાવેલી છે, જેમ કે સાર્ક, દાખલા એટલે કે સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજનલ કોઓપરેશન, GATT, ગેટ એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક, WTO, આ બધી જ સંસ્થાઓ છે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન છે. આ બધા સંગઠનો કઈ રીતે પોતાની ભૂમિકા ભજવે છે, તેમનું અસ્તિત્વ શા માટે છે, એ બધું જ તમારા પુસ્તકમાં આપેલું છે. આપણે આજે જે ચર્ચા કરવાના છીએ એના વિશે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં તો આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વેપાર પર્યાવરણ, એ બંને વચ્ચેનો સંબંધ જોઈએ, એ બંનેના હોવાપણું જોઈએ. તો પહેલાં તો આંતરરાષ્ટ્રીય સંગઠનોની ભૂમિકા એ હોય છે કે એ વેપાર અવરોધોને ઘટાડે છે.
કયા વેપાર અવરોધો? આપણે આદર્શ સ્થિતિ જોઈએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી બધી સંસ્થાઓ જોઈએ તો દરેકનો હેતુ હોય છે મુક્ત વેપારને પ્રોત્સાહન આપવું. દરેક દેશનો વિકાસ પણ ત્યારે જ થાય કે જ્યારે મુક્ત વેપાર હોય. તેમ છતાં આપણે આપણા અનુભવ પરથી અને ઐતિહાસિક ઘટનાઓના અભ્યાસના આધારે આપણે જાણીએ છીએ કે લગભગ દરેક દેશ પોતાના વેપારને પૂર્ણ મુક્ત નથી રાખતો. ટેરિફ અને નોન ટેરિફ અવરોધો મૂકે છે, જેને આપણે જકાત અને બિન જકાત અવરોધો કહીએ છીએ. એના ઘણા કારણો હોઈ શકે, એનું પણ સેશન હોઈ શકે આપણા માટે. શા માટે અવરોધો મુકાય છે? કાં તો પોતાના દેશના ગ્રોઈંગ એટલે કે નાના એવા સ્થાપિત થયેલા હોય, નવા સ્થાપિત થયેલા હોય એવા ઇન્ડસ્ટ્રીઝ કે આર્થિક એકમોને રક્ષણ આપવા, અથવા તો પોતાના દેશમાં રોજગારને રક્ષણ આપવા, પોતાના દેશનું સામાજિક હિત જાળવવા. આવા અનેક કારણો હોઈ શકે કે જેના કારણે કોઈ પણ દેશ બીજા દેશના વેપાર માટે અવરોધો મૂકે છે. આગળ જોઈએ, સ્થિરતા અને આગાહીક્ષમ વેપાર હોવો જોઈએ. તમે જાણો છો કે ધારો કે કોઈ દેશે ટેરિફ કે નોન ટેરિફ, જકાત કે બિન જકાત અવરોધો મૂક્યા છે, પણ દરરોજ એમાં ફેરફાર થાય છે. આજે આટલો ફેરફાર થયો, આવતીકાલે નવી પોલિસી આવી, તો એ અસ્થિરતાનું વાતાવરણ છે એ કોઈ પણ આર્થિક નીતિ નિર્માણ કે કોઈ પણ આર્થિક પ્રક્રિયા માટે, આર્થિક નિર્ણય માટે બાધારૂપ બને છે. કારણ કે કેવી રીતે આયોજન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન ગ્રાહકો સુધી પહોંચાડવું, રોજગારીના પ્રશ્નો, સામાજિક એટલે કે સોશિયલ અનરેસ્ટના પ્રશ્નો, આ બધાને કારણે સ્થિરતા અને આગાહીક્ષમ સ્થિરતા હોવી જોઈએ. આગાહીક્ષમ સ્થિરતા એટલે પ્રિડિક્ટેબિલિટી હોવી જોઈએ કે કમસે કમ આગામી આ 6 મહિના સુધી ફેરફાર નહીં થાય, અથવા તો કોઈ ફેરફાર થાય તો એ નજીવો ફેરફાર થઈ શકે છે. તો શેમાં ફેરફાર થઈ શકે? તો બે દેશોએ કરેલા કરાર હોય, અથવા તો બે દેશના કોઈ મોટા કોર્પોરેટ ગૃહે કરેલા કરાર હોય, તો ટ્રેડ એગ્રીમેન્ટ સ્થિર હોવા જોઈએ. એગ્રીમેન્ટનો ભંગ ન થવો જોઈએ. એમાં સાતત્ય, કન્સિસ્ટન્સી જળવાવી જોઈએ. વિનિમય દરની સ્થિરતા હોવી જોઈએ. તો આ બધી સ્થિરતા હોય અને રહે એ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનો સક્રિય હોય એવું આપણે બધા ઈચ્છીએ છીએ, અને એ હેતુથી જ આ આંતરરાષ્ટ્રીય સંગઠનોનું અસ્તિત્વ હોય છે. આગળ જોઈએ, આંતરરાષ્ટ્રીય સંગઠનો છે એ વિવાદોનું સમાધાન કરાવે છે. બે પક્ષકારો, કયા બે પક્ષકારો હોઈ શકે? તો બે દેશની સરકારો હોઈ શકે, બે દેશના કોર્પોરેટ ગૃહ હોઈ શકે, એક દેશની સરકાર અને બીજી દેશના કોર્પોરેટ ગૃહ હોઈ શકે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને દેશ હોઈ શકે. તો આ વિવાદોનું સમાધાન થવું જરૂરી છે. હવે ધારો કે આપણે જોયું કે ટ્રેડ એગ્રીમેન્ટ થાય છે, પણ એમાંથી કોઈ એક પક્ષકાર એગ્રીમેન્ટનો ભંગ કરે, કરારનો ભંગ કરે, ચૂકવણામાં મોડું થાય, બૌદ્ધિક સંપદા, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના વિવાદો હોઈ શકે. જેમ કે આપણે કોઈ એક દેશમાં કોઈ મેડિસિન છે કે સાયન્ટિફિક સંશોધન થયું હોય, એના ઉપર કોઈ બીજા દેશ પોતાનો માલિકી હક બતાવે, તો આ બધા કારણોસર આંતરરાષ્ટ્રીય વિવાદો ઊભા થાય છે, જેના સમાધાન અને વિવાદોના અંત માટે આંતરરાષ્ટ્રીય સંગઠનો સક્રિય હોય છે. ટેકનિકલ સહાય આપે છે અને ટકાઉ વ્યવહાર માટે પણ સહાય આપે છે. આ બે મુદ્દાઓ માટે આપણે અલગ સ્લાઇડ જોઈએ. તો ટેકનિકલ સહાય એટલે કયા પ્રકારની સહાય મળે? આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ કોઈ પણ દેશને કે તેના સભ્ય દેશોને કયા પ્રકારની ટેકનિકલ સહાય આપે? ટેકનિકલ એટલે કે માત્ર યંત્રો સાથે સંબંધિત ન હોય, પણ એમાં તાલીમ અને ક્ષમતા નિર્માણ થાય. દાખલા તરીકે કોઈક અલ્પ વિકસિત દેશ હોય, અથવા તો ઓછો વિકસિત કે ગરીબ દેશ હોય, એમાં શિક્ષણ ન હોય, એમાં ટેકનિકલ નોલેજ ન હોય, તો વિકાસ અને વેપાર કેવી રીતે કરવો એના માટેનું માર્ગદર્શન પણ મળી શકતું હોય. એટલે તાલીમ આપે અને કેપેસિટી બિલ્ડિંગ થાય. ઉપરાંત કાનૂની સલાહ આપે છે કે કઈ રીતે બીજા દેશો સાથે ટ્રેડ ડીલ કરવી, કયા કયા બાબતોનું ધ્યાન રાખવાનું, આ બધી કાનૂની સહાય અને સલાહ પણ આપે છે. આગળ, તો નિકાસ પ્રક્રિયા કેવી રીતે સરળ કરવી, મુક્ત વેપાર થવો જોઈએ, ઓછામાં ઓછી વહીવટી પ્રક્રિયાઓ હોવી જોઈએ, ઓછામાં ઓછી મંજૂરીની પ્રક્રિયાઓ
હોવી જોઈએ. તો આ બધી નિકાસ પ્રક્રિયા જે હોય એનું સરળીકરણ રહે એવું આંતરરાષ્ટ્રીય સંગઠનો જુએ છે. ઉપરાંત વિશેષ ક્ષેત્ર માટે આર્થિક સહાય. વિશેષ ક્ષેત્ર એટલે કેવું ક્ષેત્ર? હવે દાખલા તરીકે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન છે એ જુએ છે કે ધારો કે કોઈ પણ વેપાર કે ઉત્પાદન થાય તો તેમાં વધુને વધુ રોજગારીની તકો મળે અથવા તો બાળ મજૂરી ન થાય. તો આ બધી બાબતો એટલે કે વિશેષ ક્ષેત્ર માટે એવું જુએ છે. ક્યારેક એવું પણ જોઈ શકે કે કોઈ પણ દેશની નિકાસ પ્રોડક્ટ એવી ન હોવી જોઈએ કે તે ખરીદનારના દેશોના સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરે. તો આ કોઈ વિશેષ ક્ષેત્ર થયું. દાખલા તરીકે રોજગાર, દાખલા તરીકે સ્વાસ્થ્ય, આ બધા. આધાર માળખાની રચના એટલે કે નિકાસ માટેના શિપ હોય, ફોર એક્ઝામ્પલ જળ માર્ગ હોય, હવાઈ માર્ગ હોય, દવાઓનું ઉત્પાદન હોય, શિક્ષણ હોય, કમ્યુનિકેશન હોય, તો આ બધા દેશો તો જ આધાર માળખાની રચના હોય તો જ બધા દેશો સાથે વેપાર આસાનીથી થઈ શકે. ભાષાનું નોલેજ હોય તો આ બધા આધાર માળખાની રચના અને એનું મેન્ટેનન્સ એ જોવામાં આવે છે અથવા તો મદદ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા. હવે સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ. આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જોયો, પણ સસ્ટેનેબલ પ્રેક્ટિસ એટલે શું? પ્રેક્ટિસ એટલે વ્યવહાર. કેવો વ્યવહાર? ટકાઉ વ્યવહાર. એટલે ટકાઉ વ્યવહાર એટલે કેવો? તો કે આપણા દરેક વ્યવહાર એવા જો હોય, આપણી દરેક ક્રિયાઓ એવી હોય કે જે ઇકોનોમિકલી વાયેબલ હોય. ઇકોનોમિકલી વાયેબલ એટલે જેમાં નફાકારકતા તો હોય જ. એટલે આપણે શા માટે કામ કરીએ છીએ કે કંઈક વળતર મેળવવા, તો પ્રોફિટ મળવો જોઈએ, પણ તે સાથે પર્યાવરણની પણ જાળવણી થવી જોઈએ અને સામાજિક નૈતિકતા વચ્ચે પણ સંતુલન રહેવું જોઈએ. એટલે પ્રોફિટ, એન્વાયરમેન્ટલ બેલેન્સ એન્ડ સોશિયલ મોરલ્સ, આ બધા વચ્ચે બેલેન્સ રહેવું જોઈએ. તો આ છે સ્થિતિ ઇકોનોમિક વાયેબલ. બીજી સસ્ટેનેબલ પ્રેક્ટિસ શું હોઈ શકે? તો સોશિયલી રિસ્પોન્સિબલ. જેમ આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરી કે બાળ ઉત્પાદન થાય પણ બાળ મજૂરી ન હોવી જોઈએ. શ્રમિકો માટે કામની સ્થિતિ અને શરતો યોગ્ય હોવા જોઈએ. શ્રમિકો માટે કામના સ્થળે સ્વાસ્થ્યને નકારાત્મક અસર કરે તેવું ન હોવું જોઈએ. દરેકને યોગ્ય વેતન મળવું જોઈએ. કામના કલાકો, કામની સ્થળની સ્થિતિ, હવા ઉજાસ વગેરેવાળી, આ બધું સોશિયલી રિસ્પોન્સિબલ આ બધી પ્રક્રિયાઓ થતી હોય તે જરૂરી છે. અધરવાઇઝ કોઈ પણ દેશ છે આમાંના કોઈ પણ મુદ્દા ઉપર બીજા દેશની આયાત કે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે. આગળ જોઈએ. ત્રીજો પોઈન્ટ છે એન્વાયરમેન્ટલી પ્રોટેક્ટિવ. કાર્બન ઉત્સર્જન ઘટાડવું, બિનઉપયોગી પદાર્થ એટલે કે કચરો, વેસ્ટ, એમાં ઘટાડો કરવો, જંગલોની જાળવણી કરવી. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે ધારો કે કોઈ એક કારણોસર નેચરલ ગેસની સપ્લાય બંધ થઈ જાય, ફોર એક્ઝામ્પલ, તો વૈકલ્પિક તાત્કાલિક વ્યવસ્થા શું કરશે? તો બધા જ જે લોકો ગેસનો ઉપયોગ કરે છે વ્યવસાયોમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, ઘરમાં, એ લોકો એના વૈકલ્પિક સ્ત્રોત તરફ જશે. વૈકલ્પિક સ્ત્રોત એટલે કાં તો લાકડા અથવા તો કોલસા. અગેઇન એનાથી પ્રદૂષણ થશે, અગેઇન એનાથી વન ઉન્મૂલન થશે. તો આ બધું ન થાય, એન્વાયરમેન્ટલી પ્રોટેક્ટિવ રહે, એના માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સક્રિય હોય તેવું આપણે ઈચ્છીએ છીએ અને એની ભૂમિકા પણ છે. હવે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કઈ કઈ છે અને શા માટે માસ્ટર ડિગ્રી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓએ તેનો અભ્યાસ કરવો જોઈએ. મને લાગે છે કે આપણે અત્યાર સુધી જે આ સેશનમાં ચર્ચા કરી કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કરે શું છે અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કઈ કઈ છે, એના આધારે તમે થોડું ઘણું તો વિચારતા થયા હશો કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો અભ્યાસ શા માટે કરવો જોઈએ. કારણ કે ધારો કે તમે કોઈ ટ્રેડ એન્ડ કોમર્સ સાથે જોડાયેલા છો, કારણ કે ધારો કે તમે સ્ટાર્ટઅપ શરૂ કરો છો, અથવા તો એ આંતરરાષ્ટ્રીય સ્થિતિને કારણે તમારી વ્યાવહારિક એટલે કે વ્યાપારિક અને અંગત જીવન પર કોઈ અસર પડી રહી છે, તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો અભ્યાસ આપણે કરવાથી આ બધા ફાયદા થાય છે. હું તમને એક ડુ ઇટ યોર સેલ્ફમાં એક હોમવર્ક કહી શકાય અથવા તો એક્સરસાઇઝ કહી શકાય એ આપું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અભ્યાસના હેતુ કયા છે એ તમે નોંધ કરો, મારી સાથે શેર કરો અને આપણે ફરીથી મળીએ. કઈ રીતે આપણે મળી શકીએ? તો તમે મને ઈમેલ કરી શકો
kruti.chhaya@baou.edu.in અથવા economics@baou.edu.in. તો આ ડોટ ન ભૂલાય અને આપણે પણ શાર્પ ડોટ કામ કરીએ. ફરીથી મળીએ. તમારું સ્વાસ્થ્ય જળવાય અને તમે આનંદમાં રહો. થેન્ક યુ. स्वाध्यायः परमं